नमस्कार विद्यार्थियों, ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 12 कॉमर्स विषय छे वाणिज्य व्यवस्थानु संचालन। અત્યાર સુધી આપણે 6 પ્રકરણ પૂરા કર્યા। દરેક વિદ્યાર્થી પાસે આ જે પહેલા સત્રની એક્ઝામ હતી એ પેપર સ્ટાઇલની માહિતી આવેલી, પેપર આપેલા, પેપરમાં તમે જોયું હશે કે આપણને કેટલું આવડે છે, મૌલિકતાથી લખેલું છે, એ વિદ્યાર્થીને પૂરો અંદાજ આવી ગયો હશે કે પેપર લખતી વખતે અને પેપરમાં પૂછાયેલા પ્રશ્નો જે ડેઈલી આપણો અભ્યાસક્રમ ચાલે એને અનુરૂપ જ હોય। वर्तमान परिस्थिति ने ध्यान में राखी जे तमारी आखी पेपर स्टाइल नी मेथड चेन्ज करेली छे ए तमारा सुधी आवी गई। तमे जोयुं के पेपर में मार्क विभाग ए में प्रश्न वधारेला, विभाग बी में जे प्रश्ननी संख्या ने ए बधुं हेतुलक्षी वैकल्पिक प्रश्न एक बे वाक्यना प्रश्नों में लाभ थतो। 6 प्रकरण पूरा कर्या। बोर्ड पर तमने 7मुं प्रकरण लखेलुं देखाय छे એટલે અંદાજ આવી ગયો છે કે આજે આપણે 7મું જે પ્રકરણ છે એની શરૂઆત કરવાની। તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક સાથે રાખશે અને અભ્યાસની સમજૂતી મેળવશે। અંકુશ જેનો બીજો અર્થ થાય નિયંત્રણ। શું અર્થ થાય? નિયંત્રણ, काबू में राखवू आपो गुजराती शब्द। ताबा हेठळ राखवू अथवा नजर में ध्यान में राखवू के देखरेख करवी। घणा बधा एना गुजराती अर्थ करी शको, पण वाणिज्यिक भाषा में अंकुश एटले नियंत्रण, नियंत्रित कार्य अथवा देखरेख राखवानुं काम थाय। एटले पाठनुं शीर्षक नाम अंकुश અને એનો શબ્દ સમજી ગયા હશો। તો હવે દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં અભ્યાસની સાથે સાથે સમજૂતી મેળવતા જશે। પ્રસ્તાવના: ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે। કોઈ પણ ધંધો, એકમ, નાની દુકાનથી લઈ મોટા એકમ સુધી, કરોડોના પ્લાન સુધી જે સ્થાપિત થાય છે એનું એકમનું સ્થાપવાનો ધ્યેય, લક્ષ્ય, ઉદ્દેશ અગાઉથી નિશ્ચિત નક્કી જ હોય છે। સિદ્ધિ એટલે સફળતા। આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે। प्रोजेक्ट कार्य होय तो अमुक समय में पूरो थई जतो होय तो टूंको गाळो, पण कोई काम एवुं होय के जेनाथी वर्ष, 2 वर्ष के 3 वर्ष पछी लाभ थतो होय, 5 वर्ष पछी लाभ थतो होय, तो आवा लांबा गाळाना प्रोजेक्ट होई शके। ध्येयनी सिद्धि माटे, लक्ष्य सफल करवा माटे विविध प्रवृत्तिओनुं अलग अलग कामकाजनुं आयोजन अगाउथी रूपरेखा तैयार करवामां आवे। हवे तमने अत्यारे आयोजन आपेलुं ज छे। जो तमे धोरण 12 कॉमर्स में छो, तमारा रोजे रोजना अभ्यासनी रूपरेखा तमने आपी जाय। केटલું બધું સિસ્ટમ થી કામ ચાલે છે, કેટલું બધું પદ્ધતિથી કામ ચાલે છે, પણ એના માટે પ્રખર હોવું જોઈએ। શું? ખાસ મજબૂત નીતિમત્તાથી અને એક ચોકસાઈથી आयोजननी रूपरेखा के आटला वागे आ लेक्चर आटलो समय चाले छे, त्यार पछी एमां आटલું होमवर्क आवे छे। तमारे आ रीतना होमवर्क मोकलवानुं, तमने पद्धतिसर माळखाथी परिचित करवामां आवे। टूंका गाळाना होई शके एवुं ज आयोजनमां छे, एवुं ज धंधामां छे, एवुं ज उत्पादन करती प्रवृत्तिओमां छे, एवुं ज कोई वेपारी ग्राहक साथे, ग्राहक वेपारी साथे अने बजारमां आवता विविध एकमोमां पण आ आयोजन ध्येय सिद्धि माटे घडवामां आवे। आयोजन शुं करे छे? तो के आयोजन
કયું કામ કેવી રીતે કોના દ્વારા કેટલા સમયમાં કરશું એનું માળખું રચે. આ આયોજન ના કાર્યને અમલમાં મૂકવા માટે ચોક્કસ શું રચવામાં આવે છે? વ્યવસ્થા તંત્ર માળખું રચવામાં આવે છે. તેમાં શું આપવામાં આવે છે? સત્તા, જવાબદારી અને કામ કરવા માટે ઉત્તરદાયિત્વ સોંપવામાં આવે. જે આપણે ભણી ગયા છીએ, એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય પણ તે માટે જો આદર્શ, ચોક્કસ, સારું વ્યવસ્થા તંત્રની રચના નહીં હોય તો મુશ્કેલીઓ ઉદ્ભવે છે, અવરોધો આવે છે, સમસ્યાઓ ઊભી થાય છે. એટલે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના આવતા પરિબળો અને અવરોધોને દૂર કરે છે. આ પરિબળોને દૂર કરવા આયોજન અનુસાર કામ થાય છે કે નહીં તે જોવા અંકુશની જરૂર પડે છે. એટલે હવે ખબર પડી વ્યવસ્થા તંત્રની રચનામાં શું હોવું જોઈએ? અંકુશ હોવું જોઈએ. એટલે આયોજન છે તો સામે એ કામ થાય છે કે નહીં તે દેખરેખ રાખવાનું કાર્ય થવું જોઈએ. અંકુશ એ યોજનાને, પ્રોજેક્ટને, કામને પાર પાડવા, પૂરું કરવા માટે કર્મચારીએ કરેલા કામની ચકાસણી કરવા અને કામમાં કોઈ ક્ષતિ, કોઈ ભૂલ, કોઈ ઉણપ કે કોઈ અવરોધક પરિબળ આવેલું તો એને દૂર કરવાનું છે. એટલે અંકુશનું કામ શું? તો કે આયોજને, એટલે કે કયું કામ કોણ કેવી રીતે કરે છે તેના આધારે વ્યવસ્થા તંત્ર એને કામ સોંપેલું છે, એ સોંપાયેલું કામ થયું છે કે નહીં, આખરે જોવા કોણ જાય છે? તો કે અંકુશનું કાર્ય એ કામ થયું છે કે નહીં, યોજના મુજબ કામ પાર પડેલું છે કે નહીં, અંકુશ જોવાનું છે. તો જો આપણને એક અલગથી ટોપિક આપ્યો છે અંકુશ. અંકુશનું ઇંગ્લિશ છે કંટ્રોલિંગ, નિયંત્રણ રાખવું. સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન પ્રથમ કાર્ય છે. આપણે કોઈ પ્રસંગ હોય તો પણ એની રૂપરેખા તૈયાર કરી. એવી જ રીતના એકમની સ્થાપના થાય તો એની પહેલા રૂપરેખા તૈયાર થાય. એટલે આયોજન જ્યાં પ્રથમ કાર્ય છે ત્યાં એ મુજબ કામ થાય છે કે નહીં છેલ્લે જોવા માટે છેવટનું કામ કોનું? અંકુશનું. એટલે આયોજન પ્રથમ કાર્ય છે તો અંકુશ તેનું ખાલી જગ્યા કાર્ય છે. વિકલ્પમાં પૂછાય તો તમે લખી શકો છેવટનું, અથવા છેવટની જગ્યાએ અંતિમ. અંતિમ શબ્દ એ છેવટનો સમાનાર્થી છે. પૂછાઈ શકે છે. ટૂંકમાં આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું છે, જ્યારે અંકુશ એ પ્રક્રિયાનું છેલ્લું, છેવટનું, અંતિમ સોપાન અને છેલ્લું પગથિયું છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય છે. વ્યવસ્થા તંત્ર મુજબ એ કામ કરવા માટે કોઈ વ્યક્તિને સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વની સોંપણી થાય છે. પણ આ કામગીરી ત્યારે થાય કે જ્યારે એ કામમાં ચોક્કસ અંકુશ હોવું જોઈએ. એટલે ખ્યાલ આવી ગયો. આયોજન શું કરે છે? ચોક્કસ યોજના ઘડે છે. વ્યવસ્થા તંત્ર શું કરે છે? ઘડાયેલી યોજના મુજબ કામગીરી શરૂ કરે છે. જ્યારે ઘડાયેલી યોજના મુજબ કામ થયું કે કેમ તેના ચોક્કસ નિર્ણયો અને ધોરણો કોણ સરખાવે છે? તો કે અંકુશ. આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી અંકુશનું કાર્ય પણ શરૂ થાય છે. સંચાલનમાં કોઈ પણ કામ થાય એની પ્રગતિ તેમની યોજનાએ નક્કી કરેલા ધોરણો, નિયમો, સૂચનો, પગલાઓ સાથે સરખાવવાનું. આ સરખામણી કરતી વખતે ઘણી વાર એ ધોરણો, એ સૂચનોમાં વિચલનો આવતા હોય છે. તો વિચલનો, અવરોધો, જેના સમસ્યાઓ છે એ મેળવી અને એને ઉકેલવાનું કાર્ય કોણ કરે છે?
અંકુશ કરે છે. આવા વિચલનોની માહિતી મેળવી અને એને દૂર કરવા માટે અંકુશ કાર્યરત સુધારાલક્ષી પગલાં લે છે. અર્થ આપેલો છે અંકુશનો. સામાન્ય અર્થમાં અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા, જેથી યોજના મુજબ કામ થાય. જે આપણે આયોજન ઘડેલું છે એ મુજબ કામ થાય છે નહીં તે જોવું, એ કામમાં મૂલ્યાંકન કરવું અને જો એવું લાગે કે આ કંઈક સમસ્યા આવે છે તો એના માટે સુધારાલક્ષી પગલાં લેવા. આયોજન ધ્યેય નક્કી કરે છે. અંકુશ એ ધ્યેયને અસરકારક બનાવે છે. હેનરી ફેયોલે વ્યાખ્યા આપેલી છે, ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ, સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનું કામ અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈ અને ભૂલ શોધી કાઢવાનો છે, જેથી સુધારી શકાય અને ફરી એ ભૂલ થતી અટકાવી શકાય. હેનરી ફેયોલ શું કે છે? બધું જ નક્કી કરેલી યોજના, તો વ્યવસ્થા તંત્રમાં યોજનાના પ્રકાર આપણે જોયા, એ યોજના મુજબ થાય છે કે નહીં, કદાચ એમાં કોઈ જરૂર હોય તો ભૂલ શોધવી, શોધીને નિરાકરણ કરવું. પીટર એફ ડ્રકર, અંકુશ એટલે પ્રયત્ન કરેલા કામ અને પરિણામ, કામ કરેલાનું રિઝલ્ટ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું. પ્રયત્ન બરાબર થયો છે, પરિણામ સાચું મળેલું છે, તેના માટે વપરાયેલા સાધન જે લક્ષ્ય સુધી પહોંચે છે કે નહીં, એ બધામાં સમતુલા સાધવાની. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે અગાઉથી નક્કી કરેલા ધોરણો મુજબ કામ થતું રહે તે રીતે પ્રવૃત્તિઓનું, કામકાજનું નિયમન અંકુશ રાખવું એ અંકુશનું હાર્દ હૃદય, મેઇન પર્પઝ છે એનું. અંકુશની વ્યાખ્યા આધારે અંકુશની લાક્ષણિકતાઓ આપેલી. આયોજન સાથે સંબંધ, અંકુશનો સંબંધ આયોજન સાથે, એટલે કે આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બંને બાજુ છે. જ્યાં આયોજન છે ને ત્યાં અંકુશ હશે. આયોજન યોજના ઘડવાનું કામ કરે છે. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે. અંકુશ યોજના મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ કરે છે. જો આયોજન કાર્યની રૂપરેખા તૈયાર કરે છે અને અંકુશ એ રૂપરેખાને અમલમાં મૂકીને પરિણામ લાવવાનું કામ કરે છે, જેથી એવું કહી શકાય કે આયોજન અંકુશ જોડિયા બાળકો છે. આયોજન વિના અંકુશ શક્ય નથી. આયોજન છે તો એ અંકુશ છે. દરેક સપાટીએ થતું કાર્ય, અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય સંચાલનની ઉચ્ચ સપાટીએ થાય છે, મધ્ય સપાટીએ થાય છે અને તળ સપાટીએ થાય છે. એટલે કે દરેક સપાટીએ અધિકારીઓના હોદ્દેદારો દ્વારા તેમના સાબેદારો કે કામદારો પર કરાતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો કે ઘટાડો એ સંચાલનની સપાટી પર રહે છે. તે ઉચ્ચ સપાટી અંકુશનું પ્રમાણ કેટલું, મધ્ય સપાટીએ કેટલું ને તળ સપાટી, પણ છે બધી સપાટીએ જરૂરી. આયોજન સાથે સંબંધ એટલે તો ખ્યાલ આવી ગયો, દરેક સપાટીએ થાય છે. સતત પ્રક્રિયા. આજે કામદારો ઉપર છોડી દો કામ, કાલે ન જોવા જતા, એકમમાં જ્યાં કામ કરે છે કર્મચારી એના ઉપર છોડી દો તો શું થશે? ક્યારેક એવું બનશે કે કર્મચારીના કામ પર ભલે એની કોઈ એવી નીતિમત્તા નથી કે કામ બગાડવું, પણ ક્યારેક એ કામમાં અવરોધક બાધા નડે. એટલે સતત જોઈએ, સતત પ્રક્રિયા છે. અંકુશ જરૂરી શું કામ છે? સતત ટેક્સ્ટબુકમાં જોતા જશું, પાઠ્યપુસ્તકમાં એકમની પ્રવૃત્તિ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી
કાયમ માટે બધું આયોજન પ્રમાણે થાય છે ને માનવું ભૂલ ભરે. વાસ્તવમાં જે કર્મચારીને કામ સોંપાયેલું છે એ કર્મચારી ઉપર સતત શું રાખવી જોઈએ? દેખરેખ રાખવી જોઈએ. કારણ કે ઘણી વાર એવું બનતું હોય કે એકમમાં કામ કરતા કર્મચારીને વિચલન આવતું હોય, કોઈ સમસ્યાઓ નડતી હોય તો એ સતત દેખરેખ રાખવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે, ગુણવત્તા જાળવી શકાય. અંકુશમાં ખર્ચ ઉપર, એટલે આમ જુઓ તો અંકુશની પ્રક્રિયા ખર્ચાળ છે પણ સામે ફાયદાકારક છે. સંચાલનના છેવટનું કાર્ય તો આપણે આગળ વ્યાખ્યામાં જ ભણી ગયા. આયોજન જ્યાં છે એટલે કે એકમના ઉદ્દેશો નક્કી થાય છે તો વ્યવસ્થા તંત્ર એને અમલમાં મુકાવે છે, કર્મચારી વ્યવસ્થા તેની ગોઠવણી કરે છે, કામદારોને કામથી માહિતગાર કરે છે. પણ હવે આ કામદારો કામ કરે છે કે નહીં, છેલ્લે એ જોવાનું કામ કેનું? તો કે અંકુશનું. એટલે કે અંકુશનું કાર્ય નિયમનનું, જે એકમ પ્રવૃત્તિમાં કાર્યરત થયા પછી જ શરૂ થાય, એટલે અંકુશ એ છેવટનું કાર્ય. ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ સાથે, જો અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, સંચાલન ભૂતકાળ ઉપર કાબુ રાખી શકે નહીં, પણ ભૂતકાળમાં બની ગયેલા બનાવોનું અવલોકન કરી અને મૂલ્યાંકન કરી આવનારા ભવિષ્યમાં ફરીવાર ભૂતકાળમાં બનેલી ઘટના ન ઘટે એ માટે નુકસાન ન થાય, માલ સામાનમાં બગાડ ન થાય એની વિશેષ કાળજી રાખે છે, એટલે ભવિષ્ય સાથે સંબંધ. રચનાત્મક પ્રવૃત્તિ. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓના કામની સ્વતંત્રતા, જે માટે કર્મચારી નિયુક્ત થયો છે તેની ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે. પણ ખરેખર આ હકીકત ખોટી છે. સતત કર્મચારી ઉપર દેખરેખ રાખીને ટોર્ચર કરવાનું નથી, પણ જે કર્મચારી જે એકમમાં જે ફિલ્ડ વર્કમાં કામ કરે છે તે યોજના મુજબ, આયોજન મુજબ થાય છે તે જોવાનું છે. કદાચ એ કર્મચારી કામ કરતા કરતા અવરોધક આવે તો એને માર્ગદર્શન આપવાનું છે. નિષેધાત્મક પગલું નથી પણ રચનાત્મક પ્રવૃત્તિ છે. મિત્રાચારી ભર્યું વર્તન અને ભૂલને ફરી સુધારી અને નવા પગલા લેવાનું છે, એટલે કે ભૂલને નિવારવાનું, એટલે રચનાત્મક પ્રવૃત્તિ. આંતરિક પ્રક્રિયા. અંકુશ એ એકમની અંદર એકમના વિવિધ પ્રક્રિયાઓમાં, એકમના વિવિધ વિભાગોમાં, પછી ના વિભાગ હોય, હિસાબ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, વેચાણ વિભાગ હોય. એકમ ઘણા વિભાગમાં વિભાજિત છે. અલગ અલગ વિભાગમાં કઈ પદ્ધતિ લેવી જેના કારણે કર્મચારી ઉપર, કામ ઉપર થયેલી કામગીરીની માહિતી મેળવી. ઘણી વાર એવું બનતું હોય છે કે બાહ્ય પ્રક્રિયા કર્મચારીના કામને અવરોધક, તો સરકારની નીતિમાં ફેરફાર થતો હોય, બજારમાં વ્યાપેલી તેજી મંદીની પરિસ્થિતિને કારણે ઘણીવાર મનોવલણમાં ફેરફાર થતો હોય, તો આ એકમની આંતરિક પ્રક્રિયા છે. એટલે ક્યારેક મનોવલણ ઉપર અંકુશ રાખી શકાતું નથી, પણ છતાંય જાણવું જરૂરી છે. ગતિશીલ પ્રક્રિયા. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત છે. આયોજન શું, કયું કામ કોણ કેવી રીતે કરે છે એના આધારે બૌદ્ધિક બુદ્ધિ પ્રક્રિયાથી જુદા જુદા પરિબળોમાં કેવો બદલાવ આવે છે, જેથી લક્ષ્યમાં ફેરફાર કરી અને ઝડપી પરિવર્તન લવાય, એટલે ગતિશીલ પ્રક્રિયા છે. વ્યક્તિલક્ષી પ્રક્રિયા. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રક્રિયા છે. ત્યારે કેન્દ્રમાં વ્યક્તિ છે, કર્મચારી છે, કર્મચારી ઉપર દેખરેખ રાખવાની છે, કર્મચારીએ કરેલી પ્રવૃત્તિમાં સુધારો વધારો કરવાનો છે. એટલે ભૂલો મળે, વિચલનો આવે, પણ એને કેવી રીતે પોતાની રીતે હેન્ડલ કરવી અને નિરાકરણ લાવી, ચોક્કસ કામમાં મદદરૂપ થવું, એ વ્યક્તિલક્ષી પ્રક્રિયા છે. અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે, વિધિસર પદ્ધતિથી પણ ચાલે અને ઘણીવાર
માનવ છે, વ્યક્તિ છે, મનોવલણથી પણ ચાલે. એક વ્યક્તિ એટલે કે એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદનની પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશ વ્યવસ્થા વૈધિક સ્વરૂપે જોવા મળે અને સમય જતા એકમનો કર્મચારી એનો પરિવાર બની જાય છે. ત્યારે અવૈધિક સ્વરૂપમાં પણ ક્યારેક મિત્રાચારી વર્તનમાં પણ અંકુશ જોવા મળે છે. એટલે કે વૈધિક અને અવૈધિક હોઈ શકે. મિત્ર બની જાય છે, એકમ એનો પરિવાર બની જાય છે, એટલે એક અલગ લાગણી થી પણ ક્યારેક અંકુશ જરૂરી છે. એટલે અંકુશ વૈધિક પણ હોઈ શકે ને અવૈધિક પણ હોઈ શકે. તો આ થયું અંકુશની લાક્ષણિકતા. અંકુશ એટલે નિયમન એટલે દેખરેખ, પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા જાળવાનું. આવું કોણ કહે છે? પીટર એફ ડ્રકર. જ્યારે હેનરી ફેલ શું કહે છે? ધંધાના એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, સૂચના મુજબ, સ્થાપિત સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તે ચકાસણી કરવાનું અને હેતુઓની નબળાઈ કે ભૂલ શોધી કાઢી સુધારી તેને ફરીથી થતા ભૂલને અટકાવવાનું. આવું હેનરી ફેલ કહે. એના આધારે આપણે આજે લાક્ષણિકતાઓ ભણ્યા. તો હવે દરેક વિદ્યાર્થીઓ આજે લાક્ષણિકતાના માત્ર મુદ્દા 3 વાર લખશે અને વ્યાખ્યાના મુદ્દા 3 હેનરી ફેલની વ્યાખ્યા અને પીટર એફ ડ્રકરની વ્યાખ્યા પણ 3 વાર લખવાની છે અને લાક્ષણિકતાના માત્ર મુદ્દા જે પણ 3 વાર લખવાના છે. તો દરેક વિદ્યાર્થીએ 7મા પ્રકરણની જે શરૂઆત કરેલી એમાં પ્રસ્તાવના, અંકુશની વ્યાખ્યા 3 વાર હેનરી ફેલ અને પીટર એફ ડ્રકરની અને લાક્ષણિકતાના માત્ર મુદ્દા 3 વાર લખવાના છે. અને અભ્યાસની સમજૂતી સાથે રોજે રોજનું વાંચન જરૂરી છે. તો હોમવર્ક યાદ રહી ગયું હશે. દરેક વિદ્યાર્થીએ હોમવર્ક એપ્લિકેશનમાં મોકલવાનું છે, એટલે ભૂલાય નહીં. એ ખાસ ધ્યાન રાખજો. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.